શહેરા સિંધી માર્કેટમાં જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદાર સહિતની ટીમ દ્વારા અનાજ અને કરિયાણાના ખાનગી વેપારીઓને ત્યાં ઓચિંતી તપાસ હાથ ધરી હતી. ઘઉં, ચોખા અને ડાંગરનું ઓનલાઈન પોર્ટલ પર રજીસ્ટ્રેશન નહીં કરેલ 5 જેટલા વેપારીઓને ત્યાં જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પંચમહાલમાં શહેરા મામલતદાર કચેરી ખાતે મામલતદાર ધર્મેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને 6 ફેબ્રુઆરીએ અનાજ અને કરિયાણાના વેપારીઓની મળેલી મિટિંગમાં ઘઉં, ચોખા અને ડાંગરનું ઓનલાઈન પોર્ટલ પર ફરજિયાત રજીસ્ટ્રેશન કરવા અંગે જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા. જો કે અમુક વેપારીઓએ આ બાબતને કોઈ જ ગંભીરતાથી ન લીધી હોય તેવું જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદારની તપાસ દરમિયાન બહાર આવ્યું છે. નગર વિસ્તારમાં આવેલ સિંધી માર્કેટમાં જિલ્લા પુરવઠા અધિકારી H.T. મકવાણા અને મામલતદાર ધર્મેન્દ્ર પટેલ દ્વારા ગુરુવારના રોજ કરિયાણા અને અનાજના વેપારીઓને ત્યાં ઓચિંતી તપાસ કરવામાં આવતા 5 જેટલા વેપારીઓ ઓનલાઈન પોર્ટલ પર ઘઉં સહિતનો અન્ય સ્ટોક નહીં દેખાડવા સાથે રજીસ્ટ્રેશન નહીં કરેલ હોવાનું સામે આવ્યું હતું. જિલ્લા પુરવઠાની તપાસ ટીમ દરમિયાન ખાનગી વેપારીઓએ રજીસ્ટ્રેશન ન કરેલ હોવા સાથે ઘઉં સહિતનો 1522 કિલો જથ્થો જાહેર કર્યો નહીં હોવાથી નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા H.T. મકવાણાના જણાવ્યા અનુસાર સિંધી માર્કેટમાં જુદા જુદા ખાનગી વેપારીઓને ત્યાં આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી હતી. વેપારીઓ સાથે બેઠક કરીને આ પહેલાં પણ ઘઉં સહિતનો જથ્થો જાહેર કરવા માટે સૂચનો પણ આપવામાં આવ્યા હતા. તેમ છતાં અમુક વેપારીઓએ જથ્થો જાહેર ન કરીને રજીસ્ટ્રેશન ન કરેલ તેવા 5 જેટલા ખાનગી વેપારીઓને ત્યાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદાર સહિતની ટીમ દ્વારા ખાનગી વેપારીઓને ત્યાં ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવતા નિયમોનું પાલન નહીં કરતા અનાજ કરિયાણાના અન્ય દુકાનોના વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો. જો કે મહત્વની વાત એ છે કે શહેરા નગરમાં અમુક કરિયાણાના હોલસેલના વેપારીઓ બિલ અને બિલ્ટી વગરનો માલ મંગાવીને વધુ કમાણી કરતા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું હોય ત્યારે જિલ્લા પુરવઠા અધિકારી સહિત સંબંધિત તંત્ર દ્વારા હોલસેલના વેપારીઓને ત્યાં તેલ સહિત અન્ય જથ્થાનું સ્ટોક તેમજ ડુપ્લિકેટ ચીજવસ્તુઓનું વેચાણ થાય છે કે નહીં તેની તપાસ હાથ ધરવામાં ક્યારે આવશે તે તો જોવું જ બન્યું છે. રિપોર્ટર પાર્થિવ દરજી, પંચમહાલ. આજરોજ જિલ્લા પુરવઠાની ટીમ અને તાલુકાની મામલતદાર કચેરીની ટીમ સંયુક્ત ટીમ દ્વારા શહેરા તાલુકામાં આવેલ જુદા જુદા ખાનગી વેપારીઓને ત્યાં આકસ્મિક તપાસણી કરવામાં આવેલી હતી. તપાસણી કરવાનો હેતુ ભારત સરકારનો જે સ્ટોક લિમિટ જાહેરનામું 2566E થી ઘઉંના સ્ટોકમાં લિમિટ લાદવામાં આવેલી છે. આ લિમિટના સંદર્ભમાં
વેપારીઓ સાથે ઘણી બધી બેઠકો કરેલી છે, સૂચનાઓ પણ આપેલી છે. મામલતદાર કચેરીએથી પણ સૂચનાઓ આપી અને રજીસ્ટ્રેશન કરવા અને જથ્થો છે જથ્થો જાહેર કરવા સૂચનો કરવામાં આવેલા છે. તેમ છતાં અમુક વેપારીઓએ હજુ સુધી રજીસ્ટ્રેશન કર્યા નથી કે જથ્થો જાહેર કર્યો નથી. તો તેવા વેપારીઓને ત્યાં અમોએ આજે તપાસ કરી હતી, જેમાં સુમારમલ, વેલુમલ એન્ડ સન્સ, પોજુમલ સુમારમલ મેઘવાણી, દિલીપકુમાર સુમારમલ મેઘવાણી, મુકેશકુમાર સુમારમલ મેઘવાણી, દિલીપકુમાર રામચંદાણી અને પવનદાસ મોહનદાસની પેઢી જેવા 5 થી 6 ખાનગી પેઢીઓને ત્યાં તપાસણી કરી અને જે ઘઉંના રજીસ્ટ્રેશન કરેલા નથી અને જથ્થો જાહેર કરેલ નથી, જે ભારત સરકારનું જાહેરનામું છે. એટલે આ જથ્થા અંગેની જે તપાસણીની અંદર 1522 કિલો જથ્થો અનધિકૃત રીતે મળી આવેલ છે અને તમામે તમામ જથ્થો છે એ જથ્થાને જપ્ત કરવામાં આવેલ છે, જેની કિંમત થાય છે 39,572. આ ઉપરાંત જે વેપારીઓએ જે ગુજરાત સરકાર દ્વારા જે કંટ્રોલ ઓર્ડર બહાર પાડવામાં આવેલ છે, ગુજરાત વેપારીઓના નિયમન આદેશ 1977ની કંડિકા 8, 9 ને 10નો પણ ભંગ કરેલ હોય તેઓની સામે નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.